સુરતના બારડોલીમાં પાણી ભરાઈ ગયા છે। ખાડા વિસ્તારમાં પાણી ભરવાનું શરૂ થયું। મીંડોળા નદીના પાણી તલાવડી વિસ્તારમાં ફરી વળ્યા છે। લોકોએ સ્થળાંતર માટે તૈયારીઓ શરૂ કરી છે। મીંડોળા નદી જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં વરસાદના પગલે જળસ્તરમાં વધારો થયો છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરાયા છે। આપ જોઈ રહ્યા છો સુરતમાં હવાઈ દ્રશ્યો કે જ્યાં સતત વરસાદી માહોલ છે અને લોકોએ હવે સ્થળાંતર માટે તૈયારીઓ શરૂ કરી છે। સુરત જિલ્લા અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે બારડોલીમાંથી પસાર થતી જે મીંડોળા નદી છે તે બે કાંઠે વહી રહી છે। પોતાની ભયજનક સપાટીની નજીક આવી ચૂકી છે અને મીંડોળા નદી બે કાંઠે થતાં હાલ જે બારડોલીનો તલાવડી વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અનેક ઘરો છે તે પાણીમાં જળમગ્ન થઈ ચૂક્યા છે અને લોકો અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે। પોતાનો સામાન બચાવવા માટે હાલ લોકો છે તે અફરાતફરી કરી રહ્યા છે, કારણ કે જે મીંડોળા નદી છે તેનું સતત જળસ્તર છે તે વધી રહ્યું છે અને લોકો છે તે હાલ હવે અહીંથી સ્થળાંતર થવા માટે મજબૂર થઈ રહ્યા છે। દર વર્ષે આ જે તલાવડી વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે, કારણ કે જે સામેની તરફ દેખાઈ આવે છે એ મીંડોળા નદી છે અને આ મીંડોળા નદીની તટ પર જ આ વસાહત આવેલી છે। ખાસ અહીં 500 જેટલા ઘરો આવેલા છે અને હજારો કુટુંબ અહીં વસવાટ કરે છે, જેને લઈને લોકો છે તે દર વર્ષે આ જ પ્રકારની પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હોય છે। મીંડોળા નદીને જળસ્તર વધતાની સાથે આ જે તલાવડી વિસ્તાર છે તેમાં પાણી ફરી વળતા હોય છે અને લોકોએ છે તે સ્થળાંતર કરવાની ફરજ પડે છે। મહત્વનું છે કે હાલ વરસાદ થંભી ગયો છે, પરંતુ જે રીતે ઉપરવાસમાંથી સીધું પાણી જે મીંડોળા નદીમાં આવી રહ્યું છે તેને લઈને જળસ્તર વધી રહ્યા છે અને તેને જ લઈને હાલ જે આ બારડોલીનો તલાવડી વિસ્તાર છે તેના લોકો હાલ સ્થળાંતર થઈ રહ્યા છે, પોતાનો સામાન બચાવવા માટે હાલ મથામણ કરી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત।